ઘણીવાર આપણે નજરે જોયું હોય એ પણ સાચું હોતું નથી, એટલે કે આંખે દેખ્યું પણ સાચું હોતું નથી. અને ઘણીવાર આપણે સાચા હોઈએ તો સામેવાળો વ્યક્તિ ખોટું છે એવું પણ ન હોઈ શકે. તો આજ એક એવી જ નાનકડી વાર્તા. તો એક રાજ્ય હતું, એના રાજા તો ખૂબ પ્રજાપ્રિય હતા, એટલે કે તે પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા હતા અને પોતાની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ રીતે તેઓ શાસન ચલાવતા. તો ઘણીવાર એવો વેશ પલટો કરી અને તેઓ રાજ્યમાં ફરવા નીકળતા અને રાજ્યમાં શું ચાલી રહ્યું છે એની માહિતી તેઓ જાતે જ લેતા. તો આ રીતે એકવાર તેઓ વેશ પલટો કરી અને રાજ્યમાં ફરવા નીકળેલા અને બજારના રસ્તે ફરવા નીકળ્યા કે લોકો વેપારીઓ શું કરી રહ્યા છે, પ્રજાને છેતરી તો નથી રહ્યા ને, એ માહિતી મેળવવા માગતા હતા. તો રસ્તામાં જ જતો દૂરથી અમને એક વ્યક્તિ નીચે પડેલી જોઈ અને નજીક ગયા તો ખબર પડી કે એ એક લાશ હતી, એટલે કે નીચે પડેલ વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યો હતો. અને આ વ્યક્તિની પાસે કોઈ આવતું ન હતું. એ થોડા લાંબા સમયથી ત્યાં પડી રહેલો અને એ વાતની ખાતરી કરી તો ખબર પડી કે આ વ્યક્તિ અચાનક થોડી સમય પહેલાં એ વ્યક્તિ તેઓ તરફડિયા મારતો હતો, પણ કોઈ એની મદદ કરી નહીં અને એ વ્યક્તિ હવે કદાચ મૃત્યુ પામી ચૂક્યો છે એવું લોકોએ કહ્યું. તો આ માટે રાજાએ વેશ પલટો કરીને આવેલા તો પૂછ્યું કે આ વ્યક્તિની પાસે કેમ કોઈ જતો નથી, એને પોતાના ઘરે પહોંચાડવો જોઈએ. તો લોકોએ કહ્યું આ વ્યક્તિ એવું સારું નથી, એકદમ ખરાબ છેલ્લી કક્ષાનો વ્યક્તિ છે, તો આના લફડામાં આપણે પડવું જોઈએ નહીં, એનું જે થવું હોય થાય. પણ રાજાએ માહિતી મેળવી અને એ માહિતી મેળવી લીધી લોકો પાસેથી કે આ વ્યક્તિ કઈ જગ્યાએ રહે છે, અને પછી એ વ્યક્તિને તેના ઘેર લઈ જવાની સગવડ રાજાએ જાતે જ કરી. અને ઘરે પહોંચ્યા તો એ વ્યક્તિની પત્ની બસ આ વ્યક્તિની લાશ જોઈને રડવા લાગી અને થોડી ક્ષણો માટે તો એ બેભાન પણ થઈ ગઈ. પછી થોડી ભાનમાં આવી તો રાજાએ પૂછ્યું કેમ આ વ્યક્તિનું જીવન કેવું હતું કે લોકો આને પોતાના ઘરે પહોંચાડવા પણ નહોતા માગતા. તો આ વ્યક્તિ એવું શું કરતો હતો તે લોકો આને આટલી નફરત કરી રહ્યા હતા. તો આ સાંભળી અને પેલી એની પત્ની ફરીથી રડવા લાગી. પછી થોડી વાર પછી શાંત થઈ અને કહ્યું કે આ વ્યક્તિ ખૂબ જ સારો વ્યક્તિ, મારો પતિ સારો વ્યક્તિ હતા, પોતે એવું કશું કામ કરતા ન હતા કે જેને ખરાબ કહી શકાય, પણ એવું જે કરી રહ્યા હતા એના બદલામાં હું એમને કહેતી કે જો તમે આ કામ કરી રહ્યા છો ને તો જે સમયે તમારું મૃત્યુ થશે ને એ સમયે તમારી નજીક પણ કોઈ નહીં આવે તો આ બધું કરવાનું છોડી દો. પણ એ નહોતા માનતા કે ના, હું જે કરી રહ્યો છું તે સારું કરી રહ્યો છું અને હું જે કામ કરી રહ્યો છે એનાથી થોડી ઘણી ગંદકી આપણા દેશ દુનિયામાંથી નાબૂદ થઈ શકે. તો તેઓ શું કરતા હતા એ રાજાએ જાણવાની કોશિશ કરી. તો તેની પત્નીએ કહ્યું કે લોકોના નજરમાં તે ગુનેગાર એટલે કે સારા વ્યક્તિ ન હતા, કારણ કે તેઓ રોજ શરાબ દારૂની દુકાને જતા અને ખૂબ દારૂ ખરીદતા અને એ દારૂ ઘરે લાવી અને ગટરમાં રેડી દેતા અને પછી સાંજના સમયે એટલે કે રાત્રિના સમયે જેને આપણે નાચનારી ગણના કહીએ છીએ તેના ત્યાં જતા અને એ ગણનાને પૈસા આપતા અને કહ્યું કે તારા આજના દિવસના પૈસા તારે કોઈ પણ વ્યક્તિ માટે બારણું ખોલવાનું નહીં, આવું એ કહેતા. અને આવીને મને કહેતા કે મેં આજના દિવસની થોડી ઘણી મારાથી જે કંઈ થઈ શકે એવું સારું કામ કર્યું છે, એટલી ગંદકી ઓછી કરી છે. તો તેઓ એક સારા વ્યક્તિ હતા એ મને જ ખબર છે, બાકી બધા તો એમને રોજ દારૂની દુકાને જતા જોતા અને ગણના પાસે રાત્રે જતા જોતા તો લોકોએ એમને ખરાબ વ્યક્તિ જ માને, એમાં કંઈ નવાઈ નથી. તો એમને હું ઘણીવાર રોકતી કે આ બધું કામ બંધ કરી દો, જેમ ચાલતું હોય એમ ચાલવા દો. તમારા મૃત્યુના સમયે તમારી પાસે કોઈ આવશે નહીં અને તમારી અર્થી ઉઠાવનાર પણ કોઈ મળશે નહીં. તો તેઓ કહેતા કે હું એક સારો માણસ છું અને સારું જ કામ કરી રહ્યો છું, ભગવાનના દરબારમાં હું સારા વ્યક્તિ તરીકે મારું નામ નોંધાવી રહ્યો છું. તો જે વખતે હું મૃત્યુ પામીશ એ વખતે હાલ જે તે સમયે જે બાદશાહ ત્યાંનું હશે એ મારી અર્થી ઉઠાવવા માટે તૈયાર થશે અને મારી જે રીતે થાય મારું અંતિમ સંસ્કાર એ રીતે જ થશે, એનાથી પણ વધારે સારી રીતે થઈ શકશે એવી ચિંતા તું કરીશ નહીં, કારણ કે ભગવાનના દરબારમાં હું એકદમ સજ્જન વ્યક્તિ
શું લોકોના નજરમાં શું છું એનાથી મને કોઈ ફરક પડતો નથી. આ સાંભળીને પેલા રાજાના આંખમાં આંસુ આવી ગયા અને એમને કહ્યું કે હા, એ વ્યક્તિ સારું કરી રહ્યા હતા અને સાચું જ કહી રહ્યા હતા, કારણ કે હાલના સમયનો બાદશાહ હું જ છું. હું રાજા આ રાજ્યનો વેશ પલટો કરીને આવ્યો છું, તો આજે એની નનામી એટલે કે એની અર્થી હું ઉપાડીશ અને એની જે રીતે અંતિમ ક્રિયા થતી હશે એ રીતે ઘણી પણ સારી રીતે આપણે અંતિમ ક્રિયા એની કરીશું. તો મિત્રો, આ એક નાનકડી વાર્તા છે કે આપણે આંખે જોયેલું ઘણીવાર સાચું હોતું નથી. તો લોકો એને જતા પણ એ ત્યાં જઈને શું કરતો એ કોઈને ખબર ન હતી. તો આંખે જોતા કે ત્યાં જાય છે તો એ વ્યક્તિ ખરાબ છે એવું ના હોઈ શકે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવી વાર્તા સાંભળવા માટે મારી આ ચેનલ સંગીતા સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.